બધાને જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું બોળચોથ વ્રત કરવાની વિધિ અને વાર્તા. વ્રતની વિધિ. શ્રાવણ વદ ચોથના દિવસે આ વ્રત થાય છે. એ દિવસે વ્રત કરનારે સ્નાનાદિ કર્મથી પરવારી કંકુ, ચોખા અને ફૂલના હારથી ગાય માતા અને વાછરડાનું પૂજન કરવું. આ દિવસે એકટાણું કરવું. તેમાં ઘઉંની કે છડેલી કોઈ પણ વસ્તુ ખાવામાં લેવી નહીં. તેમજ આ દિવસે કાંઈ પણ ખાંડવું કે દળવું નહીં. બોળચોથ વ્રતની વાર્તા. સીતાપુર ગામમાં એક નાની ઓરડીમાં સાસુ વહુ રહેતા હતા. તેઓ બંને વિધવા હતા. તેઓ માંડ માંડ કરી અને પોતાનું ગુજરાન ચલાવતા હતા. માલ મિલકતમાં ગણો તો માત્ર ગાય અને વાછરડું હતું. શ્રાવણ વદ ચોથ ને પવિત્ર દિવસ આવ્યો. સાસુ નદીએ નાહવા જવા ઉપડ્યા. જતા જતા તેમને વહુને કહ્યું, વહુ, આજે બોળચોથ છે. હું નાહીને આવું ત્યાં સુધીમાં ઘઉંલાને ખાંડી અને રાંધી રાખજે. વહુએ સાસુની વાત સાંભળી. જોગાનો જોગ એમના વાછરડાનું નામ પણ ઘઉંલો હતું. વહુએ વિચાર્યું કે કયો ઘઉંલો ખાંડીને રાંધવાનો છે, ઘઉંલાનું ધાન કે પછી વાછરડા ઘઉંલાને? જો કે વહુમાં બુદ્ધિની થોડી ઉણપ હતી. તે તો ઉપડી સીધી ગાયના ગમાણે જઈ અને તેને પેલા ગમલા વાછરડાને વધેરી નાખ્યો અને મહા મુસીબતે તેને ખાંડીને રાંધ્યો. સાસુ નદીએથી નાહીને પાછા આવ્યા. વહુએ સાસુને કહ્યું, ઘઉંલાને માંડ માંડ વધેર્યો અને ખાંડા તો મારા હાથમાં છાલા પડી ગયા. આ સાંભળી સાસુ તો ગભરાઈ અને દોટ મૂકી અને ગયા ગમાણે. જઈને જોયું તો ઘઉંલો ન મળે. લોહીનું ખાબોચિયું ભાળ્યું. આ જોઈ સાસુની આંખમાંની આંસુ દળ દળ વહેવા લાગ્યા. મનમાં ને મનમાં વહુને ભાંડવા લાગી. આ અક્કલની ઓથમીરે અનર્થ કરી નાખ્યો. પણ હવે શું થાય? આજે બોળચોથ છે. હમણાં સ્ત્રીઓ ગાય વાછરડાનું પૂજન કરવા આવશે ત્યારે હું શું મોઢું દેખાડીશ? વહુની 7 પેઢીને સંભળાવી. સાસુએ ઘઉંલાના હાડકા ભેગા કરી હાંડલામાં ભર્યા અને ઉકરડે જઈને દાટી દીધું. ઘેર આવીને કમાળ વાસી અને સાસુ ફરીથી ચોધાર આંસુએ રોવા માંડ્યા. હવે ઘઉંલાની માં પહર ચરવા ગયેલી એ ગમાણે પાછી આવી. ગંદે ગંદે ઉકરડે ગઈ અને હાંડલાને માર્યું સીંગડું. હાંડલું ફૂટી ગયું અને હાંડલામાંથી ઘઉંલો બહાર આવ્યો. બચ બચ માને ધાવવા લાગ્યો. હાંડલાનો કાટલો એની ડોકમાં રહી ગયો. પ્રથમ પ્રહરે ગામની સ્ત્રીઓ હાથમાં પૂજાની થાળી લઈ પૂજા કરવા આવી. જોયું તો ઘરના બારણા બંધ અને કમાડ વાસેલા હતા. સાકળ ખખડાવીને બૂમ પાડી, અરે ભોગળ ભીડીને કેમ બેઠા છો? બારણા ખોલો, અમે પૂજા કરવા આવ્યા છીએ. અંદર બીકના માર્યા થરથરતા સાસુ વહુ શું જવાબ આપે? એટલામાં ગાય અને ઘઉંલો દોડતા આવ્યા. ઘઉંલાના ગળામાં હાંડલાનો કાટલો જોઈ બધા નવાઈ પામ્યા. એક સ્ત્રી તો બોલી પણ ખરી, બાઈ, આજે વાછરડાના ગળામાં ફૂલના હારના બદલે હાંડલાનો કાટલો કોને પહેરાવ્યો હશે? સાસુને લાગ્યું કે નક્કી આ લોકો મેણું મારે છે. પણ વહુએ બારણાની તિરાડમાંથી નજર કરી તો ઘઉંલાને જીવતો દીઠો. એના ગળે હાંડલાનો કાટલો લટકતો હતો. સાસુએ અચંબો પામી કમાળ ખોલ્યા. બધી સ્ત્રીઓને આવકાર આપી અને સાચી વાત જણાવી દીધી. પછી હરસાસરું સારતા કહ્યું, તમારા વ્રતના પ્રતાપે જ ઘઉંલો સજીવન થયો છે. અમારાથી તો અજાણતા ઘોર પાપ થઈ ગયું હતું. સાસુએ ઘઉંલાના ગળામાંથી કાટલો કાઢી ફૂલના હાર પહેરાવ્યા. પછી સૌએ ભેગા મળી ગાય વાછરડાને પૂજા કરી. સાસુએ ગાય માતાને કહ્યું, હે ગાય માતા, સત તમારું, વ્રત અમારું. એ દિવસથી ગામની તમામ સ્ત્રીઓએ બોળચોથનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. હે ગાય માતા, જે તમને પૂછે તેની સર્વ સમૃદ્ધિ દેજો. જય હો ગાય માતા.